તો હેલો ગાઈસ, આપણે પાછા ગાર્ડનમાં આવી ગયા છે અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હવે તમને બતાવું બધું મારું વેજીટેબલ કેટલું મોટું થયું છે. તો આપણે શરૂઆત કરીએ દૂધીથી. તો જો દૂધી કેટલી મોટી થઈ છે, એટલી મોટી થઈ ગઈ છે. પછી આ દૂધી પણ જો તમે જો આ દૂધી પણ કેટલી મોટી થઈ છે. જો આ બોટલ ગોલા દૂધી છે. જો તો સોરી ગાઈસ, જે કોઈ લઈ ગયા હોય, મારે પણ સેમ તમે જેમ લઈ ગયા એ પ્રમાણે મારી પણ થઈ છે દૂધી. જો એક અહીંયા પણ થઈ છે, એક પહેલાંમાં ઉપર છે. તો એને છે ને શું કરવાનું ખબર તમને? દૂધીને છે ને જો આને કહેવાય મેલ ફ્લાવર. આ છે મેલ ફ્લાવર. તો મેલ ફ્લાવરને છે ને હું તમને બતાવું પહેલાં તોડીને. તો જો ગાઈસ, આ ફરતે ફરતે પાખડી આવે ને એ તોડી લેવાની. પછી આને આમ તોડી નાખવાનું. જો એ જ શેટ પડી ગયું, બીજું ગોટું પડી જાય. બીજી એક આ દૂધી હતી ને, જો એ મરી ગઈ મારી દૂધી છે ને, હમણાઈ ગઈ એટલે આ પતી ગઈ છે. એક દૂધલી અહીંયા છે. તો આપણે આ દૂધીને છે ને પોલિનેશન કરવું પડે. તો હું તમને બતાવું. જો અહીંયા પણ દૂધી છે. તો પોલિનેશન ક્યારે કરવાનું? ઓ માય ગોડ. જો ગાઈસ, આમાં મેં વાવી છે માંડવી. તો આપણે આમાં માંડવી સક્સેસ ગઈ છે. પહેલાંમાં મેં વાવી ને પલેટમાં, તો એમાં તો બધા ઓલા જીવડા અને પછી ઓલા શું કહેવાય ઓલા અણીલા ને એ બધા વોમ ને એ બધી ખાઈ જાય. તો એ ઉગતી હતી ને પછી આમાં નાખી છે. અને આપણે હવે 3 તુલસી રહી છે, બધી લઈ ગયા. આમાં છે ગોલી, આ ઇન્ડિયાથી મંગાવી હતી ને એ. તો હવે ખબર નહીં આ ફંગસ થવા માંડ્યું છે, થાય તો ઠીક છે. પછી નવી વાવી હતી આ તુલસી, આમાં ઉગી છે. અને જો આ ટમેટા બધા, ટમેટા કેટલા મસ્ત ટમેટા બધી આવવા માંડ્યા છે. જો અને આમાં તમે જોઈ શકો છો રીંગણા જો આ કેટલા છે, 2 ને 3 ને 4 ને આમાં હજુ ફૂલો આવે છે. પછી આમાં પણ તમે જોઈ શકો છો કેટલા રીંગણા આવી ગયા છે. પછી આમાં પણ તમે જોઈ શકો છો કેટલા રીંગણા આવી ગયા છે. અને આમાં પણ તમે જોઈ શકો છો કેટલા રીંગણા આપણે આવી ગયા છે રીંગણીમાં. અને આમાં જો મરચાં, જો આ બધી મરચાં છે. આ બધીમાં જો ટમેટા, કેટલા મોટા ટમેટા આવી ગયા છે. અને આમાં તો જો લુમખા જામી ગયા છે. તો ગાઈસ, એમાં છે ને એક કામ કરવાનું હોય. જો આ ટમેટીમાં છે ને આમ નાના આમ આ એક ટમેટાનો જો લુમખો છે ને એમાં બીજા નાના હોય ને તોડી નાખવાનું. તમને આમાં હોય તો હું બતાવું. એ બધા છે ને એમ તોડી નાખ્યા છે. તો જો આમાં તમને બતાવું. જો આ કેમ છે નાનકડું, તો એ તોડી નાખવાનું. પછી એક લુમખામાં છે ને આવા બધી આ નાના હોય એ તોડી નાખવાના. એટલે મેં અમારી છે ને બધી કાપી નાખ્યા. જો તમને જોઈ શકો છો છે ને ડાયર એ કાપી નાખ્યા છે. પછી અહીં પણ તમે જોઈ શકો છો એ પણ મેં કાપી નાખ્યું છે. એટલે એમાંથી છે ને ગ્રો મોટા ને મળે. પછી નાનું હોય ને એ મોટું થતું છે ને બહુ વાર લાગે. એટલે એ કાપી નાખીએ ને તો ડાયરેક્ટ મોટાને સીધું એનું ગ્રો મળે, એટલે વહેલું મોટું થાય છે. અને આમાં જો તો આ છે ને એ આમ તોડી નાખવાનું આમ. તો આ બેને ગ્રો મળી એટલે એ વહેલું મોટું થાય. તો આમાં હજી છે ને મારે ચેક કરવાનું બાકી છે આ બધા મારો. આ બધી આ રીંગણી છે ને એ મારા ઘરની રીંગણી છે. તો એ રીંગણી છે ને લાંબા રીંગણા છે. અને આ રીંગણી છે ને હું પરથી શોપમાંથી લઈ આવ્યો હતો ને એ છે. તો એના રીંગણા છે ને તે ગોળ આવેલા છે. તમે જોઈ શકો છો. જોયું આ રીંગણું. જો તમે જોઈ શકો છો આ બધા રીંગણા છે ને ગોળ આવેલા છે. આ મોગડી આપણી ફિનિશ થઈ ગઈ હવે. અને ડોડા જો કેટલા મોટા થઈ ગયા છે આપણે. તમે જોઈ શકો છો ડોડા આપણા. આ બધા છે ને લાલ ફૂંકાવાળા એ દેશી ડોડા છે. આ છે ને અમેરિકન છે વ્હાઈટ ફૂંકાવાળા. તો આમાં મિક્સમાં બધું વાવ્યું છે આપણે. અડધા દેશી અને અડધા અમેરિકન. અને આ જો ગોટાનો ફૂલ ઓલાનું આ મખમલ છે, અલગ ટાઈપનો છે. ડોડા કેટલા આવી ગયા છે આપણે.
આ બધા મરી ગયા છે ને મૂકા તો હવે અંદર ડોડાના બીજા છે ને બેઠવા માંડ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ છે ને આને ઓપન કર્યો હતો થોડોક તો એને બી કાસા હતા પાછા જોઈએ હવે. તો જો ગાઈસ બીયું તો પીરું થઈ ગયું છે તો હવે આ છે ને તે 10 દિવસ પછી ઉતાર લેવું પડશે તો થઈ જશે. અને આ તમે જોઈ શકો છો આપણી પાંદરી જો 2 ટાઈપની પાંદરી છે. જો આ લાંબી છે પાંદરી લુમખા બધા આવાસ મીડી છે અને આ પાંદરી છે આપણે બટકી જો છે ને. તો હવે આમાં છે ને બીયા બનવા માંડ્યા છે જો આમાં તમને દેખાતો હશે જો. તો આપણા ગાર્ડનમાં આટલું ફ્રૂટ્સ અને વેજીટેબલ આવ્યું છે તમે જોઈ શકો છો. જો એ કાંઈ દૂધી છે ને આ બોટલ દૂધી જો ગોળ તો એને છે ને લટકતી હોય ને તો પેલું થાય એમ કે લાંબી વધારે થાય. ઝીલાઈ જાય ને તો વધારે લાંબી થાય નહીં. તો જો ગાઈસ જા છે ને મેલ ફૂલ છે આ લાંબુ હોય ને એ તો એનું અંદરનું જે ઓલું દેખાય છે ને ફૂલ જેવું એ દોડવો કરીને તમને હું બતાવું. આ પાંખડી વાય છે એ કાપી નાખવાની. તો જો ગાઈસ આવી રીતના છે ને પાંખડી તોડી આમ દોડવો રાખવાનો. બતાવું તો જો ગાઈસ આ છે ને હવે ફૂલ મરવા આવ્યું છે તો ફૂલ તાજું હોય ને ત્યાં છે ને એને પોલિનેશન કરી નાખવાનું. જો આમાં તમે જોઈ શકો છો આઈનું ફૂલ છે ને એમાં આમાં આઈનું જે આવલો હોય ને બધી ભૂકી બધી આમાં અડાડી દેવાની તો એ દૂધી છે ને રે. પછી જો આ પણ છે મેલ ફૂલ તો એને આવી રીતના તોડી નાખવાનું. આવી રીતના અને આમાં છે ફિમેલ જર્યું તો જો આવી રીતના વ્હાઇટ ફૂલ હોય ને ત્યાં સુધી માને છે ને તમે આમ ઓલું કરી નાખો ને પોલિનેશન તો એ દૂધી છે ને તમારી તકી જાય ખડે નહીં. તમે આમ કરો તો અમુક ખરી જાય એવું નથી કે ગેરંટી સાથે તકી જ જાય. અને અમુક જે આમ પોલિનેશન કરીએ ને આપણા હાઈથે તો એ દૂધી છે ને અહીંયા ગ્રો થાય. કેમ કે આ પોલિનેશન છે ને ભમરા કરે ભમરા આવે ને તો આપણે હાઈથે પોલિનેશન કરવું પડે. તો મેં આમાં છે ને પોલિનેશન કરવા પૂગ્યો તો નહીં આ પીળી થવા માંડી છે એટલે આ મળી જાય. અહીંયા દૂધી છે તો આ ફૂલ છે ને એ ખીલે ને તો 4 થી 5 દિવસમાં પોલિનેશન કરી નાખવાનું. નકર તો ફૂલ મરી જાય ને તેને ભેગો અંદર દોડવું હોય ને એ પણ મરી જાય. હા ઓકે. તો આ ફૂલ જ્યારે આવે ને એના ભેગો આ દૂધી હોય ને 4-5 દિવસમાં તમે પોલિનેશન કરી નાખો. નકર આ દૂધીને ફૂલ મરી જાય તો ભેગું આવું દોડવાય મરી જાય તો શું છે કે પછી હુકાઈ જાય. હવે આના ચાન્સ જોઈએ હવે હુકાવતા આવ્યો છે દોડવો. બીજી નવી દૂધી થાય ને ત્યારે આપણે પાછું પોલિનેશન કરીશું. એક આપણી દૂધી અહીંયા છે તો એને નીચે ઝુલાવી દઈએ નકર તો મોટી નહીં થાય. આની પર પોલિનેશન કરવાનું રહી ગયું તો આવી ગયો કમરાવા માંડી છે. જો ગાઈસ આપણા ફૂલ જો કેટલા મસ્ત આવ્યા છે. આ છે આખું ઓરેન્જ કલરનું આ યલો કલરનું છે. પછી એનાથી થોડુંક યલો કલર ડિફરન્ટ આ કલર છે. પેલી બાજુ ઓરેન્જ અને યલો લાઇટ ઓરેન્જ યલો અને ડાર્ક યલો છે. અને આ ડોડા છે ને અમારા ભૂલથી આ વવાઈ ગયા છે. ખબર નહીં બિયારણ અમારું ફેર થઈ ગયું. આ લાસ્ટ યર નહીં એના લાસ્ટ યર છે ને 3જા વર્ષે આ વવાઈ ગયા હતા. તો આ જે અમારું 52 છે ને બહુ એનાથી તપી ગયા હતા. તેમાં ડોડા આવ્યા પણ બહુ ઠંડી તાણે આવ્યા પણ કામ લેગા નહીં. તો હવે આ વવાઈ ગયા છે 2, 4, 6, 8, 9 થી 10 છોડવા વવાઈ ગયા છે. તો હવે કંઈ થાય નહીં. અને જો આમાં અમારા ઓલા ડોડા છે અમેરિકન. પછી આમાં મરચી છે અને પાછા મેં આમાં છે ને દેશી ડોડા જો અમે વાઈ દીધા છે. જો આવી ગયા છે ને આ દેશી ડોડા ઉગેલા છે આમાં જોડી અહીંયા મેં પાછામાં નાખી દીધા છે. જ્યારે થાય તમારે તો સક્સેસ જાય પછી ખબર પડે. અને આ આપણા બટાલ છે. આ બટાલ બેઠે પછી ખબર પડે પછી તમને હું અપડેટ આપીશ. હમણાં તો આમાં ખબર નહીં પડે. વહેલા થયા છે બહુ મસ્ત આમ ઝાડ ને તાજા માજા થયા છે.
તો હવે મોટા થાય પછી ખબર પડે ત્યારે તમને હું બતાવવા, અને બતાવેલ જ્યારે ઉપરવાનું થાય ને બેઠે ને ત્યારે હું તમને બતાવવા. ચાલો ગાઈસ, આ છે આપણે ગાર્ડનની અપડેટ. તમને વિડીયો કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને પ્લીઝ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા તમને મારું ગાર્ડન કેવું લાગ્યું. ઓકે તો ચાલો.